નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે દેશભક્ત અને દેશદ્રોહીને વાત કરવાની છે. તમને જરા આશ્ચર્ય થશે. વર્તમાન સત્તાધીશો જે એમની સાથે સંમત ન હોય અથવા જે એમની ટીકા કરે એ લોકોને દેશદ્રોહી, પાકિસ્તાની, અર્બન નક્સલ, ડીપ સ્ટેટના માણસો, સોરોસના ઇશારે નાચનારાઓ, આવું બધું જ્યારે કહે છે ત્યારે અમે એના વિશે વિચારતા હતા કે મારા દેશની જે સરકાર છે, જેને બહુમતી તો મળી નથી, આમ તો ભારતીય જનતા પાર્ટીને 272 બેઠકો જોઈએ લોકસભામાં બહુમતી માટે, સરકાર રચવા માટે. પરંતુ આ લંગડી સરકાર છે મોદીની. 240 બેઠકો એની પોતાની છે અને આજકાલ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ કંઈક ખટરાગ ચાલી રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં અમેરિકાવાસી મોદી ભક્તો, અંધભક્તો, એમણે એક સ્લોગન મોકલ્યું હતું, ભારતમાં એક્સપોર્ટ કર્યું હતું, 400 કે પાર. લોકસભામાં 543 બેઠકોમાંથી 400 બેઠકો મળી જાય તો આ બંધારણને કચરા ટોપલીમાં નાખી શકાય અને સંઘ પરિવારને ડોક્ટર આંબેડકરનું બંધારણ ક્યારેય સ્વીકાર્ય નહોતું, એટલે પોતાને જે ઠીક લાગે એવું બંધારણ, હિન્દુ રાષ્ટ્રનું બંધારણ, એ અમલી બનાવી શકે એવી એમની ગણતરી હતી. અને એને માટે એમણે 1923માં બેરિસ્ટર સાવરકરે જે ગ્રંથ લખેલો હિન્દુત્વને, જેમાં મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટીઝન ગણાવ્યા હતા, હિન્દુ રાષ્ટ્રની વાત કરી હતી, એનો અમલ એમણે કરવો હતો. હું બહુ જૂની વાતો નહીં કરું, પણ સાવરકર અને આરએસએસ અને જીણા આ એક જ માળાના મણકા. આપણા એપિસોડ નિયમિત રીતે જોનારાઓને તો ખ્યાલ જ છે, કારણ કે ઐતિહાસિક તથ્યો સાથે આપણે આ વાત કરતા રહ્યા છીએ. અને એટલે જ હું કહું છું કે એક બાજુ ગાંધી, નહેરુ અને સરદાર અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજો અહીંયાથી ટળે એને માટે પ્રયત્નશીલ હતા, એને માટે આંદોલન ચલાવતા હતા, એને માટે ચળવળ ચલાવતા હતા. ત્યારે મોહમ્મદ અલી ઝીણા બેરિસ્ટર સાવરકરની હિન્દુ મહાસભા અને આરએસએસ અને એના મળતિયાઓ એ અંગ્રેજો સાથે ગુપ્તગુ કરતા હતા. હવે આજે જ્યારે સાવરકર વાળાઓ, સાવરકર જેને જે આરાધ્ય પુરુષ માને છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને જે એમનો આરાધ્ય પુરુષ સમજે છે, એવી ભારતીય જનતા પાર્ટીની પ્રજ્ઞા સહિતની નેતાગીરી એ સત્તામાં જે બેઠા છે ભારતીય જનતા પાર્ટીના લોકો,
એમની ટીકા કરનારાઓને એ રાષ્ટ્રદ્રોહી ગણે છે, દેશદ્રોહી ગણે છે અને પોતે દેશભક્ત છે એવા દાવા કરે છે. આપણે ત્યાં એક બહુ જ વિદ્વાન ઇતિહાસવિદ, ઇતિહાસ લેખક રામચંદ્ર ગુહા છે. મને રામચંદ્ર ગુહાનો ઇતિહાસ વાંચવાનું ગમે છે, પણ એ જ્યારે વર્તમાન વિશે લખવા બેસે છે ત્યારે એમની વિદ્વત્તા ડહોળવા જતા ઘણી વખતે ગોથા ખાઈ જાય છે. પણ હજુ ગઈકાલે જ એમણે કોલકાતાના ધ ટેલિગ્રાફમાં એક લેખ લખ્યો અને એમણે એમાં એનું શીર્ષક એવું આપ્યું છે, વાય ગવર્મેન્ટ કોલ્સ પ્રોટેસ્ટર્સ એન્ટી નેશનલ. જંતર મંતર પર જે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, જેને પગલે આખા દેશમાં એક જુવાળ ઉભો થયો. લોકસભામાં વિપક્ષના નેતા અને તમામ વિપક્ષોએ જેનજીના આ જાગરણને ટેકો આપ્યો. સરકારને સવાલો કરવા એ પ્રજાનો હક છે એ સ્પષ્ટ કર્યું અને સંઘ પરિવારમાંથી અને ભારતીય જનતા પાર્ટી અને એમના મળતિયા પક્ષોના નેતાઓ પણ, કદાચ ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે હોલિયર ધેન દાઉ, એ આંદોલનકારીઓને રાષ્ટ્ર વિરોધી ગણાવવામાં ગોદી મીડિયામાં પણ, સોશિયલ મીડિયામાં પણ માઝા મૂકીને વાત કરતા રહ્યા, લખતા રહ્યા. રામચંદ્ર ગુહા થોડા વખત પહેલા એમણે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. હવે મને લાગે છે કે રાજકારણમાં એમણે બહુ ડબડબ ન કરવી જોઈએ. ટીકા કરી શકે, કોઈની પણ ટીકા કરી શકે, મોદીની પણ ટીકા કરી શકે. આ જે લેખની વાત કરું છું એમાં મોદીની પણ એમણે ટીકા કરી છે. પણ પહેલા તો એમણે વિદ્વત્તા દોડે છે. આ બધા વિદ્વાનોની મુશ્કેલી એ છે કે એ છે ને પોતે વેસ્ટમાંથી કંઈક વિચારો લઈને આવે છે. એટલે શરૂઆતમાં એ બ્રિટિશ હિસ્ટોરિયન એજેપી ટેલર એને વિશે 2 ફકરા એ લખે છે અને એ કહે છે કે મને 30 વર્ષ પહેલા મેં આ એન્ટી નેશનલ, અનઇંગ્લિશ એન્ટી નેશનલ આવો શબ્દ પ્રયોગ વિશે છે ને વાંચ્યું હતું. પછી ઘરની વાત ઉપર આવે છે. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી, જયપ્રકાશ નારાયણ અને વિરોધ પક્ષો એ વિદેશીઓના ઈશારે સરકાર વિરોધી પ્રવૃત્તિ કરે, સરકારને કામ નથી કરવા દેતા, એટલે એન્ટી નેશનલ છે એવો એક માહોલ ઇન્દિરા ગાંધીએ સર્જીને ઇમરજન્સી લાદી ત્યારે બધાને જેલમાં નાખ્યા. આપણે એનો સખત વિરોધ કર્યો હતો, કારણ કે અમારા સેન્ટ ઝેવિયર્સના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર બબાભાઈ પટેલ એ અમારા માટે પ્રેરણામૂર્તિ હતા અને એ ઇમરજન્સીનો વિરોધ કરીને 19 મહિના કે જો સમયગાળો ભૂલતો હું તો એ જેલમાં હતા. મોટા ભાગનો સમય, ઇમરજન્સીનો મોટા ભાગનો સમય એ જેલમાં હતા. ઇન્દિરા ગાંધીની એ ઇમરજન્સી એ અને એમનું શાસન, કંઈ પણ ગડબડ થાય તો સરકારની ટીકા થાય, સરકાર વિરોધી આંદોલનો થાય તો એ કંઈક આમાં વિદેશી હાથ છે, આમાં વિદેશી હાથ છે.
ભાઈ શ્રી રામચંદ્ર ગુહા એનો ઉલ્લેખ પણ કરે છે. પીલું મોદી એવું એક વિરાટ વ્યક્તિત્વ હતું ગુજરાતનું. સ્ટેડિયમ હાઉસ મુંબઈમાં ચર્ચગેટ પાસે સ્ટેડિયમ હાઉસ એ એમની ઓફિસ એ અમારે માટે તો ઘણી વખતે એમને મળવાનું થતું હતું. અને પારસી બાવા એ લહેરીલાલા પણ હોય, એમની સાથે વાત કરવાની મજા આવે. વાત ગંભીર પણ હોય પણ હળવાશથી એ કહી શકે. એમણે સંસદમાં, એટલે આપણા ગોધરાના એ સાંસદ પણ હતા, પંચમહાલના. એમણે એક ફલક લગાવેલું, બોર્ડ છાતીએ લટકાવેલું, આઈ એમ અ CIA એજન્ટ. સરકારની વિરુદ્ધમાં જે વાત કરે એને દેશદ્રોહી ગણાવવામાં આવે, વિદેશી શક્તિના ઈશારે કામ કરનાર ગણાવવામાં આવે. એવી પરંપરા સત્તાધીશો, જે સત્તાનો જે મદ હોય એમાં જે છાકટા થઈ ગયા હોય, પછી ઇન્દિરા ગાંધી હોય કે એમનામાંથી પ્રેરણા લેતા અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય. નરેન્દ્ર મોદી તો ઇન્દિરા ગાંધીને પણ ટપી જાય એ રીતે તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે. પણ હવે જેને જૈનજી જાગી ગયું છે. એટલે મોદીના શાસનમાં જે રીતે તાનાશાહી વધી રહી છે, સરકારની ટીકા કરે એને અર્બન નક્સલ, પાકિસ્તાની, આવું બધું કહેવાની જે આખી પરંપરા એમણે સ્થાપિત કરી છે, ત્યારે આપણે ત્યાં ગિરીશ કર્નાડ, બહુ જાણીતું નામ, એમણે પીલું મોદીની જેમ જ એમણે એક ફલક લગાડ્યું, પ્લેકાર્ડ અરાઉન્ડ હિઝ નેક, અને બેંગ્લોરમાં વિરોધ નોંધાવતા એક જાહેર સભામાં એમણે લખેલું, આઈ એમ એન અર્બન નક્સલ. હવે આ અર્બન નક્સલ કોણ? સોરોસ, અમેરિકાનો અબજોપતિ સોરોસ, જેની સાથે જે ખરેખર એનો સંબંધ તો વાજપેયીની સરકારમાં જ આવ્યો, ભાજપ વાળાઓ સાથે જ હતો. પણ અત્યારે ભાજપ વાળાઓ રાહુલ ગાંધીને સોરોસ સાથે જોડવાની કોશિશ કરે છે, અને ફોટોશોપ કરેલા ફોટા પણ સોશિયલ મીડિયામાં ખોટે ખોટા એ લોકો રિલીઝ કરે છે. આપણે એક ફોટો બતાવ્યો હતો, તમને ખ્યાલ હોય તો, થોડા વખત પહેલા અમે ફેક્ટ ચેક કરી, એ ફોટોશોપ હતો. તો ગિરીશ કર્નાડ એ આમ અભિનય ક્ષેત્રે બહુ મોટું નામ, નાટ્ય ક્ષેત્રે બહુ મોટું નામ, એમણે પ્રોટેસ્ટ કરવા માટે આઈ એમ એન અર્બન નક્સલ એવું એ ફલક લગાવ્યું હતું. આ જૈનજીના ટેકામાં બોલિવૂડના જે અબજોની ફી લેનારાઓ એ મૂંગા મંતર હતા, પણ બીજા ઘણા બધા એવા પણ હતા કે જે લોકો વિરોધમાં, સરકારને વિરોધમાં, અને વિદ્યાર્થીઓના જૈનજીના ટેકામાં નસીરુદ્દીન શાહ અને ઇવન આપણા ગુજરાતી જિજ્ઞા વ્યાસ સહિતના એ લોકો આવ્યા ખુલીને. સોનાક્ષી સિન્હા, બીજા ઘણા બધા, પણ મોટા ભાગના એ સરકારથી ડરે છે, કારણ કે બોલિવૂડમાં પછી જેને ફિલ્મ નહીં મળે, ફિલ્મમાં કામ નહીં મળે, પર્સોના નોન ગ્રાન્ટા જાહેર થશે, દેશભક્તને બદલે દેશદ્રોહી ગણાશે.
અનુપમ ખેર એ મોદી ભક્ત હોય તો સમજી શકાય. શ્રીમતી ખેર ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા એટલે મોદી ચાલીસા કરે સમજી શકાય એમ છે. બીજા પણ કેટલાક ફિલ્મ સ્ટારો, ક્યારેક રામનો રોલ ભજવનારાઓ, ક્યારેક બીજી ફિલ્મોમાં કામ કરનારાઓ, એ છે ને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એમણે છે ને એમની ચાપલુસી કરવી પડે, એમનો અંતરાત્મા જાગે નહીં. આપણા પીજી માવડંકરનો અંતરાત્મા જાગતો હતો, અપક્ષ હતા અને ઇમરજન્સીમાં એ સંસદની અંદર પણ શ્રીમતી ઇન્દિરા ગાંધીની ટીકા કરી શકતા હતા. પણ આ વિદ્યાર્થીઓના આંદોલનને અને એને વિશે આરએસએસ વાળાઓએ એમના નિષ્ઠાવંતોના અખબાર એટલે મેગેઝિન ધ ઓર્ગેનાઇઝરે જે રીતે ઝુંબેશો ચલાવી એ સરકારની ટીકા કરનારાઓને દેશદ્રોહી ગણાવવા, વિદેશી નાણે આંદોલનો કરનારા ગણાવવા અને પોતે દેશભક્તિના સર્ટિફિકેટ છે ને ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર વહેંચે એવો એક માહોલ આપણે ત્યાં રચાયો છે. અને એટલે જ મેં કહ્યું કે ઇતિહાસમાં જરા ડોક્યુ કરવાની જરૂર ખરી, કે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો આપણને સમજાય કે મોહમ્મદ અલી જીણા જેણે પાકિસ્તાન લીધું, આ દેશના ભાગલા પડાવ્યા અને ગાંધીજીએ તો કહ્યું હતું કે ઓવર માય ડેડ બોડી, પણ ગાંધીજીને દોષ આપવાનો આ સંઘ પરિવારની આખી એક ભૂમિકા જુઠ્ઠાણાઓની, સાચી વાતો ને બદલે વોટ્સઅપ યુનિવર્સિટી અત્યારે બહુ ચાલે અને પાછા અમેરિકા કે યુરોપમાં જે ગુજરાતીઓ હોય એ પાછા મોદી ભક્ત તરીકે અત્યારે લીલા લહેર કરે, જુઠ્ઠાણાઓને આગળ વધારે. પણ એ બધાને ભાન હોવું જોઈએ કે મોહમ્મદ અલી જીણા જેણે પાકિસ્તાન લીધું, આ દેશના ભાગલા પડાવ્યા, એ મોહમ્મદ અલી જીણા, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જીણા, એમણે મુસ્લિમ લીગની જે સરકારો રચી બંગાળ પ્રાંતમાં, સિંધ પ્રાંતમાં અને વાયવ્ય પ્રાંતમાં, એમની સાથે સરકારમાં આ સાવરકરના હિન્દુ મહાસભાના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સહિતના લોકો સામેલ હતા. એ વાત આ પેલા અંધભક્તોને ભાન હોવું જોઈએ. જીણા અને સાવરકર એ અંગ્રેજોની સાથે હતા જ્યારે ગાંધી, નહેરુ, સરદાર નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજોની સામે લડી રહ્યા હતા. એટલે ખરેખર દેશભક્તિનું કામ ગાંધી, સરદાર, નહેરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ સહિતના કોંગ્રેસના જે આગેવાનો હતા એ કરી રહ્યા હતા. અને સાવરકરવાદીઓ બીએસ મુંજે, જે ડોક્ટર બીએસ મુંજે, જે ડોક્ટર હેડગેવારના ગુરુ, આમ તો રાજકીય ગુરુ, ડોક્ટર હેડગેવારનું નામ તમને ખબર હશે, આરએસએસના સંસ્થાપકોમાંના એક. આમ અત્યારે તો એવું જ જણાવે છે જાણે એમણે પોતે જ આખી સંસ્થા ઊભી કરી દીધી, 25 જણાએ ઊભી કરી હતી. એમાં નાગપુર શહેર કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર હેડગેવાર, કેશવ બલિરામ હેડગેવાર અને બાળાજી હુદ્દાર એ પણ હતા. પણ કેશવ બલિરામ હેડગેવાર
એમના ગુરુ એટલે ડોક્ટર BS મુંજે, જે મધ્ય પ્રાંતના કોંગ્રેસના અગ્રણી હતા અને પાછળથી એ હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ બનેલા. અને 1931માં RSSની સ્થાપના 1925માં થઈ. 1931માં મુંજે ઇટલી ગયા હતા મુસોલિનીને મળવા માટે. આ ફાસિસ્ટ પ્રેરણા લેવા માટે. હિટલર અને મુસોલિની માંથી પ્રેરણા લેનારાઓ એ દેશભક્તિના સર્ટિફિકેટ અત્યારે વહેંચી રહ્યા છે. 1920માં નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન હતું અને બાળ ગંગાધર ટિળક એમનું મૃત્યુ થયેલું એટલે કોંગ્રેસના એ અધિવેશનની અધ્યક્ષતા અરવિંદ કરે, મહર્ષિ અરવિંદ. એવી આજીજી કરવા માટે ડોક્ટર BS મુંજે અને એમનો બિસ્તરો ટ્રેનમાં લપેટનારા ડોક્ટર હેડગેવાર, એમના શિષ્ય, એ પાંડિચેરી ગયા હતા. પાંડિચેરી ફ્રેન્ચ કોલોની હતી એટલે મહર્ષિ અરવિંદ એ એમની ધરપકડ બ્રિટિશ ન કરી શકે એટલા માટે એ ત્યાં આગળ પાંડિચેરીમાં હતા. પણ એમણે કહ્યું કે ખૂબ હું દૂર નીકળી ગયો છું અને એ વખતે સી વિજય રાઘવાચર્યા એ અધ્યક્ષ બન્યા અને એ જ ગાળામાં અને એ જ વખતે જીણા કોંગ્રેસમાંથી નીકળી ગયા. મિસ્ટર ગેન્ડી તરીકે સંબોધતા હતા. એમને બધા કહેતા હતા કે તમે મહાત્મા કહો, એટલે પણ જીણા છે ને નીકળી ગયેલા. આ જીણાની સાથે સાવરકર, મુંજે એ બધાનો સંબંધ, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ બધાનો સંબંધ રહ્યો અને એમણે સંયુક્ત સરકારો ચલાવી. તમારામાંથી જેમને રસ હોય એમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાંચવી જોઈએ. એમાં એમણે બહુ સ્પષ્ટપણે લખ્યું છે. એમણે કોંગ્રેસ છોડ્યા પછી 2 વખત નેતાજી કોંગ્રેસના અધ્યક્ષ બનેલા, પણ એમણે કોંગ્રેસ છોડ્યા પછી, કારણ કે ગાંધી અને સરદાર સાથે એમને અંટસ પડેલી અને કોંગ્રેસમાંથી છૂટા થયા પછી ફોરવર્ડ બ્લોક એમણે એની સ્થાપના કરેલી. એ ફોરવર્ડ બ્લોકના નેતા બનેલા, પણ એ મુંબઈ જઈને જીણાને અને સાવરકરને મળેલા કે આપણે ભેગા થઈને અંગ્રેજોને કાઢવા માટે આંદોલન ચલાવીએ. તો જીણા અને સાવરકરે સાફ ઇનકાર કરી દીધો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં આ એમણે નોંધેલું છે. તમારામાંથી જેમણે વાંચવું હોય એ આત્મકથા જરૂર વાંચી શકે છે, અવેલેબલ છે. એટલે દેશભક્ત અને દેશદ્રોહી એ 2 વિભાજનો અત્યારે જે થયા છે મોદી શાસનમાં, એના વિશે આપણે આજે વાત કરી. એ કોણ દેશભક્ત અને કોણ દેશદ્રોહી એ તમારે નક્કી કરવાનું છે આ બેકગ્રાઉન્ડમાં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.